સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આમોદની સરકારી પડતર જમીનમાં બાયો માઇનિંગ પદ્ધતિથી ઘન કચરો દૂર કરવાની બદલે જમીનમાં દફનાવતા ચકચાર। પ્રાપ્ત માહિતી અનુસાર આ બાબતે રજૂઆતો આવતા નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલ અને ચીફ ઓફિસર પંકજ નાયકે ઘન કચરા વિશેની જે પણ કોઈની પાસે માહિતી હોય તે 10 દિવસમાં નગરપાલિકાને જણાવે તો બીજા નક્કર પુરાવા થકી જે તે સમયના કોન્ટ્રાક્ટર અને લાગતા વળગતા અધિકારીઓ પર ખાતાકીય પગલાં લેવાય તેવી જોગવાઈ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। આમોદ નગરપાલિકા પ્રમુખ ચીફ ઓફિસર દ્વારા દફન કરેલ કચરાની આજુબાજુમાં જુદી જુદી જગ્યાઓ પર ઊંડા ખાડા ખોદીને સદર ચેકિંગ પણ હાથ ધર્યું હતું। હજુ પણ કેટલીક જગ્યા પર કચરો દફન કર્યાની માહિતી સંભળાઈ રહી છે, જેની લોકો પાસે માહિતી હોય તો આમોદ નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ પ્રમુખનું ધ્યાન દોરે તેમ જણાવ્યું હતું। જ્યારે આ બાબતે આમોદ નગરપાલિકાના કેટલાક પદાધિકારીઓએ પણ 6 થી 7 લાખ રૂપિયા કોન્ટ્રાક્ટર પાસેથી લઈ લીધા હોય તેવી લોકમુખે ચર્ચાઓ ચાલી રહી છે। આ બાબતે આમોદ પાલિકાના અપક્ષ નગરસેવકોએ પ્રાદેશિક નિયામકને પણ લેખિત ફરિયાદ કરતા પાલિકા તંત્ર કામે લાગ્યું હતું અને જમીનમાં દફનાવેલા ઘન કચરાને બહાર કાઢી તપાસ હાથ ધરી હતી। અમદાવાદની એજન્સીએ બાયોમાઇનિંગ પદ્ધતિથી ઘન કચરાનો નિકાલ કરવા માટે અંદાજિત 30 લાખનું ટેન્ડર ભર્યું હતું, જે કામ તેણે 1 વર્ષમાં પૂર્ણ કરવાનું હતું, પરંતુ એજન્સીઓ માત્ર 10% જ કામગીરી કરી રોડની બાજુમાં આવેલી સરકારી પડતર જમીનમાં ઘન કચરાનો રાતના અંધકારમાં નિકાલ કર્યા વગર દાટી દેવામાં આવ્યો। જ્યારે આમોદ નગરપાલિકા ચીફ ઓફિસર અને પ્રમુખે અમદાવાદની એજન્સી સામે કાર્યવાહી કરવા માટે નક્કર પુરાવા મેળવી વધુ કામગીરી હાથ ધરી છે। રિપોર્ટર રફીક પઠાણ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, આમોદ। આમોદ નગરપાલિકા વિસ્તારમાં લેગાસી વેસ્ટની કામગીરી અંતર્ગત ઘન કચરાના નિકાલ માટે આવેલી અરજીઓના અનુસંધાનમાં ચીફ ઓફિસર શ્રી એસઆઈ શ્રી દ્વારા સઘન કામગીરી કરવામાં આવી, જેમાં કર્મચારીઓ પણ સાથે ઉપસ્થિત રહ્યા। ખાડા ખોદવાનું કામ કરવામાં આવ્યું। 100 મીટર બાય 40 મીટરના એરિયાની અંદર 27 જેટલા ખાડા ખોદવામાં આવ્યા અને એ ખાડાઓમાંથી એક જ ખાડામાંથી ઘન કચરો જોવા મળ્યો, એ સિવાયના ખાડામાં કચરો જોવા મળેલ નથી। અને આમોદ નગરની જનતાને હજી પણ હું અપીલ કરું છું કે કોઈની પાસે કોઈ પણ પુરાવા હોય, સાધનિક પુરાવા હોય કે ઓડિયો વિડીયો હોય તો વહેલી તકે નગરપાલિકામાં દિન 10માં જમા કરાવે, જેથી પ્રદૂષણ મુક્ત આમોદ બનાવી શકાય। અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।